નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ લાઈવ ક્લાસમાં એટલે કે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા, જેને આપણે ડીપ ડાઈવ કહીએ છીએ, તેમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હા, અને મને આશા છે કે આપ સૌ નોટબુક અને પેન લઈને બરાબર તૈયાર બેઠા હશો. બિલકુલ. કારણ કે આજે આપણે એન્જિનિયરિંગ અને ફિઝિક્સના બે બહુ જ અગત્યના ટૂલ્સ વિશે વાત કરવાના છીએ: વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. સાચી વાત છે. સ્માર્ટફોન હોય કે મોટી ઇમારતો, આ બધું જ મિલીમીટરના 100મા ભાગની ચોકસાઈ પર ટકેલું છે. હા, એટલે જ સ્લાઇડ 1માં આપણે જોયું તેમ આજે આપણે આ સાધનોના સિદ્ધાંત અને તેનો વ્યવહારુ ઉપયોગ શીખીશું. પણ ક્લાસની શરૂઆત કરતા પહેલા સ્લાઇડ 2 પર જુઓ. એક મોટો પ્રશ્ન એ છે કે આટલી બધી ચોકસાઈ શા માટે જરૂરી છે? એટલે આધુનિક એન્જિનિયરિંગમાં ±0.01 મિલીમીટરની ભૂલ પણ કેમ ન ચાલે, એ આપણે સમજવું પડે. હા, દાખલા તરીકે તમારા ફોનની સ્ક્રીન જુઓ. એની જાડાઈ માત્ર 0.55 મિલીમીટર હોય છે. જો એમાં સહેજ પણ ભૂલ થાય તો સ્ક્રીન ફિટ જ ન થાય. અરે, સિમ ટ્રેનું ઉદાહરણ પણ બહુ સરસ છે. 12.30 મિલીમીટરની ચોક્કસ પહોળાઈ. જો 0.1 મિલીમીટરનો ફેર પડે તો સિમ કાર્ડ અંદર જ ફસાઈ જાય. બિલકુલ. અને જો મોટા પાયે જોઈએ તો 1986ની પેલી સ્પેસ શટલ ચેલેન્જર દુર્ઘટના યાદ કરો. હા, એ બહુ જ ભયાનક હતું. તેમાં રોકેટ બૂસ્ટરની ઓ રિંગમાં મિલીમીટરના 10મા ભાગ જેટલી જ માપની ભૂલ હતી અને તાપમાનની અસરને કારણે આખું મિશન તબાહ થઈ ગયું હતું. એટલે જ લેબમાં ચોકસાઈ એ કોઈ વિકલ્પ નથી, પણ જરૂરિયાત છે. તો ચાલો સ્લાઇડ 3 પર વર્નિયર કેલિપર્સની રચના સમજીએ. આ દેખાવમાં એક જાડી ફૂટપટ્ટી જેવું લાગે છે, પણ ખરેખર એક મલ્ટી ટૂલ છે. હા, આમાં નીચે બે મોટા જડબા છે, જેને આપણે એક્સટર્નલ જોઝ કહીએ છીએ. બહારનો વ્યાસ માપવા માટે આ બેસ્ટ છે. અને ઉપર પેલા શિંગડા જેવા નાના આંતરિક જડબા છે, ઇન્ટરનલ જોઝ, જે વીંટી કે પાઇપની અંદરનો વ્યાસ સચોટ રીતે માપે છે. પાછળ પેલો પાતળો સળિયો પણ છે ને, ડેપ્થ રોડ, જે કોઈ બીકરની ઊંડાઈ માપલો કામ લાગે. એક જ સાધન અને 3 અલગ અલગ ઉપયોગ. હવે સ્લાઇડ 4 પર આ સાધનના સિદ્ધાંતની વાત કરીએ. આમાં 2 સ્કેલ હોય છે, મુખ્ય સ્કેલ અને વર્નિયર સ્કેલ. હા, અને આ બે સ્કેલના કાપાઓ વચ્ચે જે નરી આંખે માંડ દેખાય એવો તફાવત છે, તેને જ લીસ્ટ કાઉન્ટ અથવા લઘુત્તમ માપ કહેવાય. બરાબર. મુખ્ય સ્કેલ પર 1 મિલીમીટરના કાપા હોય છે, જ્યારે વર્નિયર સ્કેલના 10 કાપા મુખ્ય સ્કેલના 9 મિલીમીટરમાં જ સમાઈ જાય છે. એટલે કે વર્નિયરનો દરેક કાપો 1 મિલીમીટર કરતાં સહેજ નાનો, એટલે કે 0.9 મિલીમીટરનો થયો. સાવ સાચું. તો એક મેઇન સ્કેલ ડિવિઝન -1 વર્નિયર ડિવિઝન કરીએ, એટલે 1માંથી 0.9 બાદ કરો. તો 0.1 મિલીમીટર જવાબ આવે. બસ આ જ છે વર્નિયરનું લીસ્ટ કાઉન્ટ. પણ સ્લાઇડ 5માં એક બહુ મોટી ચેતવણી છે વિદ્યાર્થી મિત્રો. બધા જ વર્નિયર સેમ નથી હોતા. હા, લેબમાં 2 પ્રકારના સાધનો જોવા મળે છે. પહેલા પ્રકારમાં 10 કાપા હોય, જેનું લિસ્ટ કાઉન્ટ 0.1 મિલીમીટર થાય, જે આપણે હમણાં જોયો. પણ બીજો પ્રકાર થોડો પ્રિસાઇઝ હોય છે, જેમાં 10ની જગ્યાએ 50 કાપા હોય છે. હા, તો એમાં 1 મિલીમીટરને 50 વડે ભાગવા પડે, એટલે લિસ્ટ કાઉન્ટ 0.02 મિલીમીટર થઈ જાય. આ પહેલા કરતાં 5 ગણું વધુ ચોક્કસ છે. એટલે હંમેશા આ સાધન હાથમાં લો ત્યારે પહેલા કાપા ગણી લેવા બહુ જરૂરી છે. બરાબર છે. હવે સ્લાઇડ 6 પર જોઈએ કે રીડિંગ કેવી રીતે લેવું. આ બહુ સહેલું છે. ધારો કે 2 જડબા વચ્ચે એક નળાકાર પકડ્યો છે, તો સ્ટેપ 1 છે મેઇન સ્કેલ રીડિંગ. હા, એટલે વર્નિયરનો શૂન્ય મુખ્ય સ્કેલના કયા આંકડાને પાર કરી ગયો છે એ જોવાનું. હા, ધારો કે 2.3 સેન્ટીમીટરને પાર કરી ગયો છે, હા, તો આપણું MSR 2.3 થશે. અને સ્ટેપ 2 છે વર્નિયર કોઇન્સિડન્સ. વર્નિયરનો કયો કાપો મુખ્ય સ્કેલની લાઇન સાથે એકદમ સીધી રેખા બનાવે છે તે શોધવાનો. માની લો કે 7મો કાપો એકદમ મેચ થાય છે. તો ફાઇનલ રીડિંગ માટે 2.3 વત્તા કૌંસમાં 7 ગુણ્યા 0.01 કરવાનું. એટલે 2.37 સેન્ટીમીટર જવાબ આવે. સાવ સિમ્પલ. પણ સ્લાઇડ 7 આપણને યાદ અપાવે છે કે વાસ્તવિક દુનિયામાં સાધનો હંમેશા આદર્શ નથી હોતા. તેમાં 0 એરર હોઈ શકે છે. હા, સાધન નીચે પડી ગયું હોય કે ખસાઈ ગયું હોય,
જો જડબા બંધ કરવા છતાં વર્નિયરનું શૂન્ય જમણી બાજુ રહી જાય તો તેને પોઝિટિવ ઝીરો એરર કહેવાય. બરાબર. જેમ વજન કાંટો ખાલી હોય છતાં પહેલેથી જ 50 ગ્રામ બતાવતો હોય ને, એના જેવું. તો એનો અર્થ એ કે સાધન વધારે માપ બતાવે છે, એટલે ફાઇનલ રીડિંગમાંથી આ એરર બાદ કરવી પડે. સાવ સાચી વાત. અને સ્લાઇડ 8માં નેગેટિવ ઝીરો એરર સમજાવી છે, જ્યાં શૂન્ય ડાબી બાજુ રહી જાય છે. આ પેલી 5 મિનિટ પાછળ ચાલતી ઘડિયાળ એવું છે. સાચો સમય જાણવા 5 મિનિટ ઉમેરવી પડે. હા, એટલે અહીં ફાઇનલ રીડિંગમાં એરરનું મૂલ્ય ઉમેરવું પડે. અને હા, નેગેટિવ એરરમાં ઉલટી ગણતરી કરવાની હોય છે. જમણી બાજુથી 10 નંબરના કાપાથી ડાબી બાજુ. આ બહુ અગત્યની ટીપ છે હો. મોટાભાગે વિદ્યાર્થીઓ અહીં જ ભૂલ કરતા હોય છે. બિલકુલ. તો સ્લાઇડ 9 સુધી આપણે વર્નિયરને બરાબર સમજી લીધું. પાઇપનો વ્યાસ, બીકરની ઊંડાઈ, બધું 0.1 મીમીની ચોકસાઈથી માપી શકાય. પણ ધારો કે મારે એક પાતળા તાંબાના વાયરની જાડાઈ માપવી છે, તો ત્યાં વર્નિયર તો કામ નહીં જ લાગે. સાચું. ત્યાં સ્લાઇડ 10 મુજબ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની એન્ટ્રી થાય છે. આ સાધન વર્નિયર કરતાં 10 ગણું વધુ સચોટ છે, એટલે કે 0.01 મિલીમીટર સુધી માપી શકે છે. અને આનો સિદ્ધાંત પણ સાવ અલગ છે. આ નટ અને બોલ્ટના મિકેનિઝમ પર કામ કરે છે. હા, આ અંગ્રેજી મૂળાક્ષર યુ આકારનું સાધન છે. પાછળ પકડવા માટે રેચેટ હોય છે, પછી ફરતો ભાગ એટલે થિમ્બલ, સ્થિર ભાગ એટલે સ્લીવ અને આગળ પેલો સળિયો એટલે સ્પિન્ડલ. આનો લીસ્ટ કાઉન્ટ સમજવું પણ બહુ રસપ્રદ છે. સ્લાઇડ 11 જુઓ. હા, માઇક્રોમીટરમાં પિચ જાણવી જરૂરી છે. એક આંટો ફેરવીએ એટલે સ્ક્રૂ જે સીધું અંતર કાપે તેને પિચ કહેવાય. મોટે ભાગે આ 0.5 મિલીમીટર હોય છે અને વર્તુળાકાર સ્કેલ પર 50 કાપા હોય છે. તો લીસ્ટ કાઉન્ટ શોધવા 0.5 ને 50 વડે ભાગીએ એટલે 0.01 મિલીમીટર જવાબ મળે. આ છે માઇક્રોમીટરની અસાધારણ ચોકસાઈ. હવે સ્લાઇડ બારમાં માઇક્રોમીટરનું રીડિંગ લેતા શીખીએ. ધારો કે સ્લીવ પર 5 મિલીમીટર અને નીચે બીજો અડધો કાપો દેખાય છે, એટલે 5.5 મિલીમીટર. અને થિમ્બલનો 12મો કાપો પેલી મધ્યરેખા સાથે મેચ થાય છે. તો 12 ગુણ્યા 0.01 એટલે 0.12. તેને 5.5માં ઉમેરીએ તો ટોટલ 5.62 મિલીમીટર થાય. એકદમ સાચું. પણ અહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યારે થિમ્બલથી પકડીને સ્ક્રૂને જોરથી ફેરવવો નહીં. હા, એના માટે જ પાછળ રેચેટ આપેલું છે. યોગ્ય દબાણ આવે એટલે રેચેટ ટકટક અવાજ કરવા લાગે. નહીં તો વાયર ચપટો થઈ જશે અને તમારું માપ ખોટું આવશે. એટલે જ હંમેશા રેચેટનો જ ઉપયોગ કરવો. તો સ્લાઇડ 13 પ્રમાણે જોઈએ તો વર્નિયર એ વર્નિયર ઇફેક્ટ પર કામ કરે છે અને માઇક્રોમીટર નટ બોલ્ટ પર. હા, અને સ્લાઇડ 14માં કેટલીક સામાન્ય ભૂલો પણ જણાવી છે. જેમ કે લીસ્ટ કાઉન્ટ ધારી લેવું, હંમેશા કાપા ગણો. અને પેલી ઝીરો એરરના ચિહ્નોમાં ભૂલ કરવી. પણ સૌથી રસપ્રદ ભૂલ પેરેલેક્સ એરર છે. હા, પેલો દ્રષ્ટિભ્રમ. કારમાં ડ્રાઈવરની બાજુમાંથી સ્પીડોમીટર જોઈએ તો સ્પીડ અલગ દેખાય. એવું જ અહીં થાય છે. રીડિંગ લેતી વખતે નજર હંમેશા એકદમ સીધી અને લંબ રાખવી જોઈએ. બિલકુલ. તો સ્લાઇડ 15 પર આજના ક્લાસના બધા મુખ્ય સૂત્રોનું લિસ્ટ આપેલું છે. યાદ રાખજો કે એન્જિનિયરિંગમાં ચોકસાઈ એ કોઈ વિકલ્પ નથી, એ સંપૂર્ણ જરૂરિયાત છે. અને મને લાગે છે કે આજના ડીપ ડાઇવ ક્લાસ પછી બધા વિદ્યાર્થીઓનો લેબનો ડર કાયમ માટે નીકળી ગયો છે. હા, પણ ક્લાસ પૂરો કરતા પહેલા હું એક વિચાર આપવા માંગુ છું. આજે આપણે 0.01 મિલીમીટરની વાત કરી. જે આપણને બહુ જ નાનું લાગ્યું, ખરું ને? હા, પણ જરા વિચારો. નેનો ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈજ્ઞાનિકો વસ્તુઓને મિલીમીટરમાં નહીં પણ પરમાણુ સ્તરે એટલે કે નેનોમીટરમાં માપે છે. 1 મીટરનો અબજમો ભાગ. અરે બાપરે, આ તો ખરેખર કલ્પના બહારની વાત છે. વિચારો કે ભવિષ્યમાં આપણા માપવાના સાધનો વર્નિયરથી માઇક્રોમીટર અને ત્યાંથી વધુને વધુ સૂક્ષ્મ થતા જશે તો આપણે કેવા અકલ્પનીય ચમત્કારો સર્જી શકીશું. વાહ, આ ખરેખર